તો અત્યારનો જે સમય છે એની અંદર બધા લોકો હવે ઇમિટેશન સાઇડ બધા બહુ વધારે આગળ વધતા જાય છે. તો એ બિઝનેસના કારણે જે રિયલ ડાયમંડ અથવા રિયલ જ્વેલરી છે એની ઉપર કેટલી ઇમ્પેક્ટ પડે છે? ના, એની ડિમાન્ડ છે. જે કસ્ટમર મતલબ જે ઓલ્ડ પહેલાના વ્યક્તિઓ છે, જે લોકો દેશી ઘરેણાં જ પહેરે છે, તો એ જ્વેલરી અમુક મશીનમાં કે કોઈ એવા સીએનસી કટિંગ મશીનમાં નથી બનતી. અને કઈ રીતે તમારું આ કર્મસ્થળ સુધી તમે પહોંચ્યા એ જર્ની વિશે થોડું જણાવો. એટલે અમે અહીં મહારાણા પ્રતાપ ઉદ્યાન હતો ને, ત્યાં હું પાણીના પાઉચ અને આ ગુટકા ને એવું સાંજે સાંજે વેચવા જતા. કારણ કે ચોપાટી કહેવાતી એટલે લોકો પબ્લિક આવે. સન્ડે હોય ત્યારે વધારે માણસો હોય એટલે પાણીના પાઉચનો ઠેલા એ વેચતા. એ સમયમાં એવું હતું કે હું જે ભાવનગર વર્ક કરતો એ ઓનલી ફોર મેન્યુફેક્ચરિંગ હતું. એટલે અમારે ખાલી વેપારીના ઓર્ડર જ પૂરા કરવાના. કોઈ કસ્ટમર આવે અમારે ડાયરેક્ટ. આ જે ગોલ્ડનો અત્યારનો જે સમય છે, દિવસે ને દિવસે હવે લોકો એને એઝ અ ફેશન તરીકે કે એને બચત તરીકે લોકો વાપરે છે. જનરલી ગોલ્ડ સપ્લાય હાલમાં તો આફ્રિકા, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ ત્યાંથી આવે છે. એટલે પહેલાના જે કારીગરો હતા અને હાલના સમયની અંદર કારીગરોની જે ડિમાન્ડ હોય એની વિશે કેટલોક ડિફરન્ટ તફાવત દેખાય છે. મારી પોતાની આવડત છે કે જે અમે ભરવાડ સમાજની જ્વેલરી કે આયર સમાજની અમુક જ્વેલરીઓ કે જે અમે પોતે હું જાતે જ બનાવું છું. હાલના સમયમાં વાર તહેવાર કે કોઈ પ્રસંગોપાત જ્યારે આપણે કોઈ શુકનની વાત આવે ત્યારે સોનાની વાત જરૂર આવે છે. તો આજે આપણી વચ્ચે એવા જ એક વ્યક્તિ છે, એવા જ એક મહેમાન છે કે જેમની સાથે આજે આપણે જ્વેલર્સની બાબતમાં લઈ, સોનાની બાબતમાં લઈ અને સંવાદ કરીશું. તો આજના આપણા ગેસ્ટ છે મિનેશભાઈ ધોળકિયા. તો આપણે આજે એમની સાથે સંવાદ કરીશું કે આપણા મનમાં રહેલા જે સોના અને જ્વેલર્સને લઈને જે પ્રશ્નો છે એને ક્યાંક ને ક્યાંક પૂરા કરીએ એવા ઇન્ટેન્સ સાથે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. તો મિનેશભાઈ, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિનેશભાઈ, તમારા વિશે થોડુંક જાણવા માંગીએ છીએ. તો મિનેશભાઈ ધોળકિયા એટલે કોણ? મિનેશભાઈ ધોળકિયા એટલે ઓમ સાંઈ કૃપા જ્વેલર્સ, જે લાસ્ટ અમે 25 વર્ષથી સફળ રીતે ચલાવીએ છીએ. જેમાં અમે અમારા કસ્ટમરાઇઝ જ્વેલરી બનાવીએ છીએ અને સેલ કરીએ છીએ. તો તમારી વિશે તમારા થોડાક બાળપણથી શરૂઆત કરીએ કે તમારું જે બાળપણ છે ક્યાંથી તમે ટૂંકમાં તમારું જે જન્મસ્થળ છે અને કઈ રીતે તમારું આ કર્મસ્થળ સુધી તમે પહોંચ્યા એ જર્ની વિશે થોડું જણાવો. મારું જન્મસ્થળ તો સુરત જ છે. અમરોલીમાં મારો જન્મ થયો હતો અને બાળપણ મારું અહીંયા આત્માનંદ સરસ્વતી સ્કૂલમાં અને સરકારી સ્કૂલમાં મેં ભણતર પૂરું કર્યું છે. અને એ દરમિયાન વેકેશન દરમિયાન હું ભાવનગર વેકેશન કરવા ગયો અને ત્યાં મને એમ થયું કે ભાઈ મારે પણ આ જે અમારો બાપદાદાનો ધંધો સોનીનો છે એ મારે પણ શીખવો જોઈએ. એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ જ આ વસ્તુ સાથે સંકળાયેલું છે. મતલબ અમારા જે જ્ઞાતિ પ્રમાણે અમે સોની છીએ. બરાબર. એટલે એ જ બિઝનેસની અંદર થોડુંક આગળ થયું કે એની અંદર આગળ વધ્યું. તો એ જ બિઝનેસમાંથી તમે આ જે અત્યારે સફળતાપૂર્વક આટલા વર્ષો કાઢેલા છે અને હાલની અંદર તમારું ટૂંક સમયની અંદર તમે જ્વેલર્સ ઓપન કરવા જઈ રહ્યા છો. તો આ જે જર્ની છે એ જર્નીની અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે, અથવા એક તમને આ જે વિચાર છે એ વિચાર તમને ક્યાંથી શરૂઆત થઈ કે મારે આ જર્નીની અંદર આ ફિલ્ડની અંદર કઈ રીતે શું કામ આ ફિલ્ડમાં આવવું છે? નોર્મલ અમે મીડિયમ પરિવાર, સામાન્ય પરિવારમાં હતા. એટલે ઘરમાં મનીની થોડીક ઇસ્યુ હોય તો બેઝિક હું મારા ફાધર હારે જોઈન્ટ, હું 10મું ભણતો એટલે અમે અહીં મહારાણા પ્રતાપ ઉદ્યાન હતો ને, ત્યાં હું પાણીના પાઉચ અને આ ગુટકા ને એવું સાંજે સાંજે વેચવા જતા. કારણ કે ચોપાટી કહેવાતી એટલે લોકો પબ્લિક આવે. સન્ડે હોય ત્યારે વધારે માણસો હોય એટલે પાણીના પાઉચનો ઠેલા એ વેચતા. પછી એ વેકેશન પૂરતું હોય. પછી 10માના વેકેશન દરમિયાન મેં આપણે અહીંયા કાપોદ્રા એક ટેક્સટાઇલ મશીનરીનું કારખાનું હતું, જ્યાં મેં ડેલીના 20 રૂપિયા લેખે
પગારમાં ડેલીના 20 રૂપિયા, રોજ જાઓ તો 20 રૂપિયા આપે, 20 નતર ન રૂપિયા આપે. એમ મેં 1 મહિનો કામ કર્યું. પછી એ જે 600 રૂપિયા આવ્યા એમાંથી મેં કપડાં ખરીદ્યા અને પછી મેં કર્યું ભાવનગર વેકેશન કરવા ગયો મામાને ત્યાં. અને ત્યાં ગયો ત્યાં મારા મામાને ત્યાં અમે દિવસ દરમિયાન તો ઘરે કાંઈ કામ હોય નહીં એટલે દુકાને વહી જતા. મારા મામાને એ લોકો આ મેન્યુફેક્ચરિંગ પોતે જ બનાવતા, એટલે એ જોઈને મને એવું એક્સપિરિયન્સ થયું કે મેં કીધું આ મહેનત કરવી એની કરતાં આર્ટ આપણો જે બાપદાદાનો ધંધો છે એ જ શીખીએ તો બેટર રહેશે ને. જેથી પછી નક્કી કર્યું કે ભાઈ હવે કરવું તો સ્વની કામ જ કરવું છે, કઈ નોકરી કે કોઈ વસ્તુ કરવી નથી. પછી મામાને ત્યાં ગયો ને ત્યાં મને પછી મારા મમ્મીએ નક્કી કર્યું કે ભાઈ હવે તારે કામ શીખવા જવાનું. પછી 12મું ધોરણ ભાવનગર ભણ્યો અને ત્યાં કામ શીખ્યો. પછી 6 વર્ષ ત્યાં કામ શીખ્યું અને કામ કર્યું, મામાને સપોર્ટ કર્યો એટલો. પછી નક્કી કર્યું ભાઈ હવે સુરત દુકાન કરવી છે. તો મામાએ મને એ ટાઈમે 21 ગ્રામ સોનું આપ્યું હતું અને 1000 રૂપિયા રોકડા આપ્યા અને બધા જે મારા વર્ક કરવાના જે સાધન હોય એ બધા મને એને અપાઈ દીધા. અને ત્યાંથી મેં મારી જર્નીની શરૂઆત કરી. આજે જે 0 લેવલથી આજે સારા એવા કસ્ટમર સાથે અમે આજે આ લેવલમાં છીએ. અને ખાસ તો હું મારા મામાને થેન્ક યુ કહીશ કે જેણે આટલો મને સપોર્ટ આપ્યો. અને આ સમયની અંદર નોર્મલી દરેક યુવાનોને તો આ એક પોતે એક આર્ટ તો વિકસાવી જ જોઈએ, જેથી કરીને ક્યારેય પણ એ પાછો ન પડે. ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે પરિસ્થિતિ આવે પણ પોતાની આર્ટ હશે તો ગમે સિટી હશે કે ગમે શહેર હશે પોતે ઊભો રહી શકશે ગમે અહીંયા. અને એનું મન એ બાબતમાં ડગમગે નહીં કે આપણે શું કરશું. એટલે આ જ વસ્તુની અંદર ફિલ્ડમાં સાથે લઈએ તો અત્યારની જે જનરેશન છે એ જનરેશન જે તમે કીધું કે તમારી જે જર્ની છે એની અંદર આટલા વર્ષો તમે મહેનત કરી અને એ હાથ ઘડામણવાળી વસ્તુ છે, એટલે એક આર્ટિસ્ટ તરીકેની વસ્તુ થઈ. તો હાલના સમયની અંદર તમારી ફિલ્ડની અંદર રોજગારી છે કે બેરોજગારી છે? હાલના સમયે મેન્યુફેક્ચરમાં સારામાં સારી રોજગારી છે. એમ કહીએ તો કે જો જે વ્યક્તિને કામ કરવું છે એને તો કામ મળે જ છે, જેને નથી કરવું એની પાસે બાનાબાજી છે. એટલે રોજગારીની બાબતમાં પહેલાના સમયમાં ને હાલના સમયમાં શું ફરક છે જે કારીગરોની બાબતમાં આપણે પહેલાના સમયની અંદર કેવું હતું કે ખાલી લોકો પ્રસંગપાત જ ઘરેણા કરાવતા અને આજના સમયની અંદર એવું થઈ ગયું કે ભાઈ કાંઈ પણ નાના નાના પ્રોગ્રામો જેમ કે બર્થડે છે, એનિવર્સરી છે, કોઈને ફ્રેન્ડને ગિફ્ટ આપવાનું, તે એની અંદર એ જ્વેલરી એક જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે. એક નાની બચતથી તે વિચાર કરો તો લઈને આજના સારામાં નાનામાં નાનો પ્રસંગ ને મોટા મોટા પ્રસંગમાં જ્વેલરી યુઝ થાય છે. એટલે રોજગારી માટે પણ સારામાં સારો ઓપોર્ચ્યુનિટી છે. એટલે પહેલાના જે કારીગરો હતા અને હાલના સમયની અંદર કારીગરોની જે ડિમાન્ડ હોય એની વિશે કેટલોક ડિફરન્સ તફાવત દેખાય છે? અત્યારે કારીગરોની ડિમાન્ડ બહુ છે પણ કારીગરોને એક લિમિટેશન આવી ગયું છે. જે પહેલા જે લોકો કામ કરતા એક આર્ટ પોતાનું વિકસાવવા કરતા, હવે ખાલી જે કારીગરો કામ કરે છે એ ખાલી એક પૈસાના ઉદ્દેશથી જ કરે છે, મારું એવું માનવું છે. એક સમય એવો હતો કે જ્યારે અમારે કામનું લોડિંગ હોય તો અમે સતત 8-8 દિવસ સુધી અમે દુકાને રહેતા, જેથી કરીને કામ અમારું ટાઈમસર પૂરું થાય. અને હવેના સમયે બધું ટાઈમ લિમિટમાં આવી ગયું કામ. જે નવા અત્યારના જનરેશનના જે સ્ટાફ આવે એ લોકો પણ એના ટાઈમ શેડ્યુલમાં જ કામ કરે છે. જે પહેલાં જે મહેનત કરતા એની જગ્યાએ અત્યારે મહેનત ઓછી થઈ ગઈ છે અને રોજગારી વધી ગઈ છે. એટલે આમ પેલું કહી શકાય કે ભાઈ ટાઈમ પિરિયડની અંદર કામ કરવાનું, એટલે આટલો ટાઈમ છે, આટલા ટાઈમ જેવો ટાઈમનો ટકોરો પૂરો થાય એટલે સીધા ટિફિન લઈને ચાલતા. પણ એ વસ્તુની અંદર કંઈક ના કંઈક આઈ થિંક ક્રિએટિવિટી ઘટતી જાય. જે પહેલાના સમયની અંદર તમે જે બીજો એક એવો સમય અમે જ્યારે કામ કરતા ત્યારે કામ મોબાઈલ હતા નહીં. અત્યારે જનરલી લગભગ બધા સ્ટાફ હોય કે કોઈ પણ હોય બધા પાસે મોબાઈલ છે. એમાં એનો આપણે નાખી દેતા હોય તો હું એમાં 30% ટાઈમ એમાં જતો હશે કે જેથી કરીને જે વર્કની લિમિટમાં પૂરું થવું જોઈએ ને એ નથી થતું. એની ડેડલાઈન ઉપર ડેડલાઈન બધી જતી જાય છે. એટલે જ્વેલરીમાં તમે બેઝિકથી શરૂઆત કરી કે જે ટૂંકમાં ઘરેણું હોય ઘડાય ત્યાંથી, એની વિશે થોડુંક જાણવું છે કે એ જે આખી પ્રોસેસ હોય એ કઈ રીતની પ્રોસેસ હોય? ગોલ્ડ બાર આવે, મતલબ લગડી આવે 24 કેરેટ, અને જેવી રીતની માનો કસ્ટમર કે અમારી ત્યાં ભાવનગર જે અમે હતા વેપારીના જ વર્ક કરતા હતા કે જેની અંદર વેપારી મતલબ શોરૂમ વાળા અમને ઓર્ડર આપે એ પ્રમાણે અમે એને જે કેરેટનું કે કેરેટનું અમે બનાવીને સપ્લાય કરતા હતા.
એટલે બેઝિક એની અંદર એવું હોય કે 12 હોય એની અંદર જે માનો 22 કેરેટ હોય તો 22 કેરેટ પ્રમાણેનું એલોય આવે, અને 20 કેરેટ હોય તો 20 કેરેટ, 18 કેરેટ હોય તો 18 કેરેટ, એવી રીતે અમે કસ્ટમાઇઝ જ્વેલરી બનાવીએ. એટલે 18 કેરેટ કે 20 કેરેટ હોય તો એમાં બાકીનું કઈ વસ્તુ એમાં એડેડ? એમાં કોપર, સિલ્વર, ઓકે. એ એલોય અંદર મિક્સ થાય. અને આ જ બધી જે ડિઝાઇનો હોય તો એ નવી નવી ડિઝાઇનો જે હોય તો એ કઈ રીતે પોસિબલ થાય? માનો કે દર વખતે તો અત્યારનો ફાસ્ટ ફેશન જમાનો છે, જેટલી વસ્તુ જોઈએ લોકોને યુનિક જ્વેલરી જોઈએ છે, તો આ બધી ડિઝાઇનિંગ જે બનાવતા હોય તો એ પણ બધું સાથે જ કે એ કોઈ અલગથી બનાવીને આપે? હા, અત્યારે હવે જે નવા સમય પ્રમાણે જે પહેલા બધું હેન્ડવર્ક પર થતું હતું એ ધીરે ધીરે અત્યારે કેટ ડિઝાઇનિંગ યસ. અને કાસ્ટિંગ જ્વેલરી અને લેસર મશીન જ્વેલરી આવી ગઈ. એની અંદર પછી અત્યારે બીજા CNC મશીન કટર આવી ગયા, એટલે એની અંદર જે પ્રોડક્શન પહેલા કરતા ફાસ્ટ થઈ ગયું અને હાઈ ફિનિશિંગ વાળું થઈ ગયું. એટલે તો પેલા જે એવી રીતે હાથ ઘડામણથી જે બધી વસ્તુઓ બનતી તો એની ડિમાન્ડ ઓછી થઈ ગઈ કે? ના, એની ડિમાન્ડ છે. જે કસ્ટમર મતલબ જે ઓલ્ડ પહેલાના વ્યક્તિઓ છે જે લોકો દેશી ઘરેણાં જ પહેરે છે, કે જેમ ભરવાડ સમાજ છે, આયર સમાજ છે કે બીજો અન્ય વર્ગ, તો એ જ્વેલરી અમુક મશીનમાં કે કોઈ એવા CNC કટિંગ મશીનમાં નથી બનતી, જેને પરંપરાગત બધું હજી ચલાવી હા રાખે છે. એ એમ જ બનશે, કેમ કે એની અંદર એટલું લાઇટ વેઇટમાં હોય ને જે મશીનમાં પોસિબલ નથી. એટલે માણસ એ માણસ, હા, મશીન એ મશીન. તો આ અત્યારનો જે સમય છે એની અંદર બધું આ જે ટૂંકમાં પહેલાનો સમય તમે ટૂંકમાં કામ કરેલું છે કે તમે પોતે હાથે ઘડામણથી શરૂઆત કરેલી, Yes. કેટલાક વર્ષ આની અંદર તમે સમય તમારો આપેલો? મેં 1995 એટલે 96 થી 2000 સાલ સુધી હું ભાવનગર રહ્યો, કામ શીખી ગયો. પછી મામાને હેલ્પ પર મળ્યો હતો, એટલે મામાને જોડે રહીને એને વર્ક કરી અમે પછી નક્કી કર્યું કે ભાઈ પહેલા વિચાર એવો હતો કે ભાવનગર દુકાન કરી, પણ મારા મામાનું એવું સજેશન હતું કે તું સુરત જા અને ત્યાં શરૂઆત કર. અને ત્યાં આવીને અમે હીરાબાગ એરિયામાં એક નાની અમથી દુકાન ભાડે રાખીને શરૂઆત કરી. તો નાની એવી દુકાનથી લઈ અને અત્યારે શોરૂમની શરૂઆત કરો છો, તો એ જર્નીની અંદર તમને ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, તો એની વિશે તમે જણાવશો? હા, એ સમયમાં એવું હતું કે હું જે ભાવનગર કામ વર્ક કરતો એ ઓનલી ફોર મેન્યુફેક્ચરિંગ હતું, એટલે અમારે ખાલી વેપારીના ઓર્ડર જ પૂરા કરવાના, કોઈ કસ્ટમર સાથે અમારે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નહોતું. હા, અમારે B2B બિઝનેસ હતો. અને જ્યારે હું અહીંયા આવ્યો તો આ માર્કેટમાં મારે કસ્ટમર હારે ડીલ થવા માંડી, જેથી થોડોક એમ પ્રોબ્લેમ આવતો કે ભાઈ ત્યાંનું માર્કેટ કેવું નજીકમાં બધું હતું કે ભાઈ કોઈ પણ કામ વર્ક કરવું હોય તો નજીકમાં બધું થઈ જતું, અને સુરતમાં આવે તો માનો કે કોઈ પણ અંદરનું લેબર વર્ક હોય, કોઈ પોલિશિંગનું કરાવવાનું હોય, કોઈ મશીન કટ કરાવવાનું હોય તો દૂર જવું પડતું, એ થોડું લોડિંગ થતું હતું. એમ કરતાં ધીરે ધીરે સેટઅપ થઈ ગયું. હવે આ જ બધી વસ્તુ જર્નીની અંદર સૌથી પહેલા તો ટૂંકમાં આ બિઝનેસ સાથે સંકળાવવું એટલે સૌથી પહેલા તો પૂરતા પ્રમાણમાં પૈસા, કે એનું સૌથી સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ અથવા રોકાણ તમારી માટે જોઈએ, અને ફેમિલી સપોર્ટ. તો એની માટે તમને કેટલો સપોર્ટ રહ્યો છે? અમે આમ ગણો તો 0 થી શરૂઆત કરી છે. જ્યારે અમે શોપ હીરાબાગ ચાલુ કરી ત્યારે આપણું પાસે એટલું બધું ફંડિંગ હતું નહીં, પણ એક આપણી પાસે પોતાની કલા હતી, જે કલાથી આપણે સામેવાળી વ્યક્તિ પર એટલો પ્રભાવ પાડી શકતા હતા કે ભાઈ એ આપણી સાથે જોડાવા તૈયાર થઈ જતો. અત્યારના જે સમયમાં જે શોરૂમ બને છે, જે એમાં ઇન્વેસ્ટમેન્ટ જોવે છે, એ સમયમાં એટલું ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. લોકો ટ્રસ્ટ હતું કે ભાઈ કસ્ટમરને એવું થતું કે કોઈ પણ ઓર્ડર આપો ને તો જ એ જ્વેલરી પરફેક્ટ. અત્યારે હવે બધું તૈયાર બેઝમાં વધારે થઈ ગયું. સો અત્યારનો જે સમય છે એની અંદર બધા લોકો હવે ઇમિટેશન સાઇડ બધા બહુ વધારે આગળ વધતા જાય છે, તો એ બિઝનેસના કારણે જે રિયલ ડાયમંડ અથવા રિયલ જ્વેલરી છે એની ઉપર કેટલી ઇમ્પેક્ટ પડે છે? એની પર આમ ગણો તો 0 ઇમ્પેક્ટ છે. ઇન્વિટેશન એ તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો 0 થાય છે. જ્યારે ગોલ્ડની અંદર તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો 2 વર્ષ 4 વર્ષ પછી એનું પ્લસ જ થાય છે. આજે લાસ્ટ મેં જ્યારે 2000ની સાલમાં શોપ ઓપનિંગ કરી હતી ત્યારે 10 ગ્રામનો ભાવ 4000 રૂપિયા હતો. આજે 10 ગ્રામનો ભાવ 70,000 સમથિંગ છે 22 કેરેટનો. એટલે 4000 થી લઈને અત્યારે 74,000 આસપાસનો ભાવ ગણી શકાય. એટલે ઘણી લાંબી સફર છે કે જે સમય એવી રીતે આપણને ઘણી વખત ઘરે વાત થતી હોય કે એ વખતે તો ઘરેણું આટલાનું જ મળતું, અત્યારે ઘરેણાનો ભાવ આટલો છે, એ વખતે લઈ લીધો તો સારું હતું. તો આ જ વસ્તુની અંદર કે લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટની અંદર ઘણા બધા અલગ અલગ રસ્તાઓ પકડે છે, તો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ
સારું કે પછી કોઈ બીજી કોઈ વસ્તુ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ સારામાં સારું છે અને એનું દર વર્ષે એવરેજ 9% વાર્ષિક વ્યાજ તમારે બેંક જે આપે છે ફિક્સમાં એની જેટલું તો વ્યાજ છૂટે છે. પ્લસ તમારી જે મૂડી રોકાણ છે એ તમારી પાસે સેફ રહે. આજે તમે કોકને આપેલું હોય ને કાંઈક મૂકેલું હોય તો તમને થોડોક એવો ડાઉટ રહે કે ભાઈ પાછું રિટર્ન થશે કે નહીં થાય, કે ટાઈમે આપણે પૈસા જરૂર છે. જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ત્યારે અડધી રાતે પણ તમે એમ કહેશો કે મારે જરૂર છે, તરત બાય સેલ થાય છે અને એમાં પણ તમને ભાવ વધારો મળી અલગ. હા, સમય જતા એવી રીતે તો ગોલ્ડના ભાવ આવી રીતે વધતા જ જશે કે કોઈ? કારણ કે ઘણી વખત નામ સાંભળીએ ન્યૂઝની અંદર કે ગોલ્ડના ભાવ કદાચ હવે ઓછા થશે તો આપણે લઈ લઈએ, પણ આવું તો બહુ ઓછું પોસિબલ થાય છે. 2023 થી આ 24 ના ગાળામાં એવરેજ 22% જેવો પ્લસ ભાવ વધારો છે. બેંકનું વ્યાજ મતલબ ન આવે. બરાબર છે. એટલું વ્યાજ તો કોઈ કંપની અથવા કોઈ બેંક ત્યાં પોસિબલ નથી. તો અત્યારે એવી રીતે એમના મમ્મી એવું જ નક્કી કરી લે ને કે આગલા વર્ષે ફરીથી એમના ઘરેણું ખરીદવા માટે ઇન્વેસ્ટમેન્ટ અત્યારથી કરવું જરૂરી છે. 100%. તો આ જે ઘરેણાના બિઝનેસની અંદર સાથે અત્યારે તમે જે શરૂઆત કરો છો તો એની અંદર રિસ્ક ફેક્ટર કેટલા છે? એકચ્યુઅલી ગોલ્ડ બિઝનેસમાં નુકસાન થવાના રેશિયા બહુ ઓછા છે. કેમ કે જે તમે પ્રોડક્ટ સેલ કરો છો કે મતલબ પરચેસ કરો છો એ તમારી પાસે જ મૂડી રહેવાની છે. ક્યાં ઇફેક્ટ આવે કે જ્યારે કોઈ તમે કસ્ટમરને આપ્યું હોય અને તમે ઇન કેસ ઉધારીમાં આપેલું હોય અને એ તમારું પેમેન્ટ લેટ કરે છે કે નથી આપતો, કે બાય ચાન્સ તમે કોઈક B2B બિઝનેસ મોટો કર્યો હોય ને એમાં તમારી પેમેન્ટ ફસાઈ ગયું હોય તો રિસ્ક છે. બાકી તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે ગોલ્ડ જ્વેલરીના ધંધામાં એ તમારી પાસે જ રહેવાનું છે નથી. એમાં બીજો એ રેશિયો નોર્મલી ગણો ને તો તમારો નવો બિઝનેસ લીધો હોય તો 5%નો રેશિયો રહે કે તમારે નુકસાની આવે. તો એ બિઝનેસ એ તો કેવી વસ્તુ છે કે જનરલી કોઈ પણ બિઝનેસમાં એ ક્લાયન્ટ તરફથી જે ફેક્ટર છે એ તો જનરલી કોઈનામાં રહેવાનું જ છે, પણ આમ જોઈએ તો બીજી કોઈ વસ્તુનું ખાસ એવું કોઈ રિસ્ક નથી રહેતું. હા, એક સેફટી બાબતમાં આઈ થિંક હોય શકે. જે લોકો જે આ ગોલ્ડ બિઝનેસમાં MCXમાં ધંધો કરતા હોય કે એ વર્ક ઉપર ધંધો કરે ને એને પૂરેપૂરો રિસ્ક છે. કેમ કે એ વસ્તુ કેવી છે કે એ ફિઝિકલી નથી હોતી કે જે હાલો આજે મેં પરચેસ કર્યું છે તો ભાઈ મેં 1 કિલો ગોલ્ડ પરચેસ કર્યું અને ઓનલાઈનમાં કરતા હોય તો એ લોકોને પૂરેપૂરો રિસ્પેક્ટ છે કે ભાઈ ક્યારે ડાઉન થઈ ગયો તો નુકસાનીનો કેસ થઈ શકે. પણ આમાં તો ચાન્સ નથી, કારણ કે એ પછી ધારો કે ત્યારે તમે ઊંચી ખરીદી થઈ ગઈ હોય તો પછી લોંગ ટાઈમ તમે સાચવી રાખો તો એ પાછું કવર થઈ જાય. એટલે આની અંદર ઘણા બધા અત્યારે ગોલ્ડ ઉપર કે ઘણી બધી એવી સ્કીમો પણ બધી સાંભળેલી છે કે અત્યારે તમે પૈસા અત્યારના જે ભાવ પ્રમાણે છે તો અત્યારે તમે પૈસા જમા કરાવી દો, અત્યારે તમને સોનું નહીં આપે, પણ જે તે સમયે તમારે જ્યારે કાઢવું હોય તો ત્યારે તમને પૈસા રિટર્ન મળશે, પણ એ સોનાનો જ્યારે ભાવ ચાલતો હશે એ પ્રમાણે આપશે. તો એ વસ્તુની અંદર પડાય ખરું કે એ વસ્તુ પણ એક સ્કેમ છે? ના, એ બરાબર છે. જે સરકારના જે બોન્ડ આવેલા છે ગોલ્ડના એ પણ સારા એવા, એની અંદર તમને ઇન્ટરેસ્ટ આપે છે એ લોકો વાર્ષિક 2.5 લગભગ એવરેજ. બરાબર. અને એમ નાની બચતમાં જેને 100 રૂપિયાથી લઈને જેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું એવું કરી શકે એમ છે. ઓકે, એટલે એની અંદર એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું ખરું કે જે તે સમય કદાચ મારી પાસે અત્યારે હું જોબ કરું છું, મારી પાસે જેટલા પૈસા ભેગા થાય એમાંથી બચતમાંથી હું એટલું એઝ અ ગોલ્ડ તરીકે જે અત્યારનો કરંટ ભાવ ચાલે છે એ પ્રમાણે હું લઈ શકું. તો આ જે ગોલ્ડનો અત્યારનો જે સમય છે દિવસે ને દિવસે હવે લોકો એને એઝ અ ફેશન તરીકે કે એને બચત તરીકે લોકો વાપરે છે? અત્યારે જનરલી તો ફેશનમાં યુઝ થાય જ છે, પણ સામે એની બચત એ છે કે જે જ્વેલરી લોકો ખરીદી કરે છે એ બાય બેક ગમે ત્યારે જરૂર પડે ત્યારે એને સેલ કરી શકે એમ છે. એટલે અત્યારે લોકો આમ ગોલ્ડ પર વધારે પહેલા કરતા હું એવું માનું છું ગોલ્ડ વધારે પરચેસ કરે છે. ઘણો રેશિયો એવી રીતે વધારે છે. તો આની અંદર જો ઘણી વખત એમનામ છે ને આવા મીથ હોય છે, ઘરે ઘણી વખત સાંભળેલા હોય કે ભાઈ ઘરેણું એવી રીતે એમનામ હોય, જૂનું ઘરેણું હોય તો જૂનું ઘરેણું કઢાય નહીં, કાં તો સોની પાસેથી એવી રીતે આપીએ છે તો કઈ ધોઈને આપે છે. તો એવા ઘણા બધા અમુક પ્રશ્નો તમારી સાથે પણ કદાચ તમારી સામે કેસ આવતા હશે, તો એની વિશે તમે શું કહેશો? હવે કોઈ માનો કે જેની પાસે જૂનું ઘરેણું હોય તો એક સારી એવી જ્વેલરી શોપ હોય ને તમે ત્યાં વેઇટ કરીને તમે એને આપ્યું હોય કે ભાઈ, ક્યારેક ઘણી વાર એવું હોય કે ભાઈ એમની એવી સગવડ ન હોય કે ભાઈ અત્યારે નવું બનાવવું છે અને એને આપણે પોલિશ કરીને એમ કરવું હોય તો સારી જગ્યાએ તમે એનું વજન કરાવીને તમે પોલિશ કરાવો તો ત્યાં તમારું લોસ નથી જતો. પણ તમે ફેરી આવો આવે છે, તમે ઘણી જગ્યાએ આપણે પેપર આઉટ સાંભળીએ છીએ કે ભાઈ આ ગામમાં
આવ્યા ને પછી ઓલા તમને સમજાવ્યું ને આ રીતે કરીને અંદરથી ગાયબ થઈ ગયું ને હા, એ એ જ. બહુ રેશિયો તમે અજાણતામાં આપો તો રેશિયો વધારે છે એવો હમ. છેતરપિંડીનો. બાકી જાણીતી શોપમાં શક્યતા બહુ ઓછી. તો અત્યારે ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ્સ છે કે જે આની અંદર ઉતરવા માટે આવી છે, જેમ કે આપણે એમના નામ તો ન લઈ શકીએ, પણ એ બધી મોટી બ્રાન્ડની સામે કે જે અત્યારે નોર્મલી જે આપણા વર્ષોથી જે ચલાવતા જ્વેલર્સ વાળા છે, તો એ એને કઈ રીતે કમ્પીટ કરી શકે અને બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? એક તો કસ્ટમરનો ટ્રસ્ટ હોય છે આપણી ઉપર, જે આજે વર્ષોથી એક સાથે કસ્ટમર સાથે આપણા જે સંબંધ રિલેશન આપણા જે ડેવલપ કરેલા હોય એ રિલેશનથી જ આપણી સાથે કસ્ટમર જોડાયેલા રહે છે. અને બ્રાન્ડ વાળા તો કેવું છે કે એક વર્ગ એ અલગ જ છે, જે અત્યારનું મતલબ એજ્યુકેટેડ વર્ગ હોય છે, એ લોકોને થોડુંક નવું અલગ અલગ વસ્તુ માંગતા હોય છે. હા, તો એ લોકોને એક એમ કેમ કે કઈ પણ વસ્તુ નવી બ્રાન્ડ આવી તો એ લોકોને એકવાર તો ટ્રાય કરવા, આપણે ટ્રાય તો કરીએ શું થાય છે, બરાબર છે. એ બેઝમાં એ લોકોનું ચાલે છે. હમ. બાકી બેઝિકલી જે કસ્ટમર તમારી સાથે જોડાયેલો એ કન્ટિન્યુ જોડાયેલો હોય. એટલે એ બધી મોટી બ્રાન્ડ જેમાં અત્યારે કેવું શોપિંગની અંદર લાગે છે કે બધા કપડાં જેમ ખરીદતા હોય ને સેમ Same. વસ્તુ જ્વેલર્સની અંદર જાય છે. પણ આઈ થિંક મને એ પ્રમાણે એવો વિચાર આવે છે કે જે બ્રાન્ડ પાસેથી અમુક જે સોનું લે છે, અમુક ડિઝાઇનિંગના હિસાબથી કે આપણે ફેશનના હિસાબથી લેતા હોય, પણ એને એઝ એ ઇન્વેસ્ટ તરીકે આપણે ગણીએ તો જે તે સમય વેચીએ ત્યારે પછી પૂરતો એનો ભાવ અથવા એની ડિઝાઇનના કારણે કદાચ પહેરવાની અંદર તૂટવાના ને એવા ઘણા કિસ્સાઓ હોય બનતા છે. હોય છે. એટલે ઘણીવાર એવા કિસ્સાઓ અમુક ટાઈમ બનતા હોય છે, કારણ કે એ લોકો પોતે તો પ્રોડક્શન કરતા નથી, એ તો Yes. બાય સેલ જ વેન્ડર કરવાનું. પાસે જ કરાવે છે હા. બધું. એટલે એ રેશિયો અમારી કરતાં એનો વધારે હોય અને અમારો રેશિયો એવો ઓછો હોય. અમારો તો ખાસ એમાં કેમ કે અમે પોતે જ બનાવીએ છીએ અને પોતે અમે અમારા સ્ટાફ પાસે અમારી નજર સામે કાંઈ પણ સુધારા વધારા કરવા હોય તો અમે બધું કરાવી શકીએ છીએ. તો અત્યારે જે બધી તમારી જે આખી ટીમ છે અને એમાં જેવું સાંભળેલું છે એ મુજબ કે અમુક સુરતના ઘણા બધા જે બધા જ્વેલર્સો વાળા છે એમની પાસે અમુક એવી જે ડિઝાઇનો હોય છે એ તમારી પાસે કરાવવા માટે આવે છે, તો થોડીક એની વિશે માહિતી આપજો ને. ઓકે, અમે છે ને ખાસ તો મારી પોતાની આવડત છે કે જે અમે ભરવાડ સમાજના જ્વેલરી કે આયર સમાજની અમુક જ્વેલરીઓ કે જે અમે પોતે હું જાતે જ બનાવું છું. અને આજે અત્યારે ધીરે કરતા સમય જતા મેં મારા સ્ટાફને ટ્રેન કરી દીધા છે કે એ પોતે પણ બનાવે છે. એટલે ઘણા એવા શોરૂમો છે જે લોકોને દેશી કામ હોય, જેની અંદર મતલબ ભરવાડના વેડલા છે કે પોખાની છે કે એ ટાઈપનું કામ અમુક શોપ વાળાનો અમારી પાસે આવે. બરાબર. જે અમે એટલે ચોપરથી કરીએ. અત્યારે હાલની અંદર અમુક બધા લોકો પાસે જનરલી પોતાના કારીગર તો હોય જ છે, પણ જે સ્પેશિયલી હાર્ડ ઘડામણ વાળું કામ આવે છે હા. હજી પણ લોકો આજે તમારી પાસે કરાવવા માટે આવે. આવે છે. તો આ જ બધી વસ્તુની અંદર તમે અત્યારે તમારા બિઝનેસ સાથે સંકળાયેલા અને આટલું બધો તમે ભોગ આપી અને ટૂંકમાં અત્યારે તમે એક પડાવ ઉપર છો, તો આ બધી જ વસ્તુની અંદર તમારો ફેમિલીનો સપોર્ટ છે અથવા ફેમિલી વિશે તમે થોડુંક જણાવશો? આમાં મને કામ શીખવાડવામાં મારા મામાનો અને મારા નાનાજીનો ફૂલ સપોર્ટ હતો. જે મારી મમ્મીએ કીધું અને મારા નાનાજીએ મને કીધું કે વાંધો નહીં, તું ભાણિયાને મોકલજે ને તમ તારે હું શીખવાડી. એમાં મારા મામા જે ભાવનગર અત્યારે રહે છે એનો મને સપોર્ટ હતો છે અને મને આ બધું આખું ટ્રેન કરીને શીખવાડ્યું અને એણે જ મને સજેશન કર્યું કે તું ભાઈ સુરત જા. અને પછી સુરત જર્નીમાં અમારે પહેલાં છે ને મારા ફાધર અમારે સુમુલમાં જોબ હતી અને એને કમિટી હોય ને જે સુમુલની કમિટી આરે થોડીક રકઝક થઈ હતી, તેને કેસ ચાલતો હતો એનો કેસ. બરાબર. તો એ દરમિયાન અમારે ફેમિલી ત્યારે થોડુંક ઘરમાં નાણાં ભીડના હતી, મતલબ હતી એટલે પૈસાની અગવડતા હતી. એટલે અમે એક સાઈડ બિઝનેસ તરીકે અમે ત્યારે ફરસાણનો ધંધો અહીંયા વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાને ચાલુ કરેલો. બરાબર. હા, એ દરમિયાન પછી હું બપોરે અમે ફરસાણ વેચતા, સવારે સ્કૂલ જતો અને એમ કરતાં કરતાં એ જર્ની પછી પાછા ફાધરને સુમુલમાં જોબ લાગી ગઈ અને હું ભાવનગરથી આવીને દુકાન ચાલુ કરી. એટલે પછી ફરસાણ અડધો દિવસ વેચે, સવારમાં દુકાને હોય ને અડધો દિવસ ફરસાણ. એ રીતે અમે 2-3 વર્ષ એમ ચલાવ્યું. પછી જેમ સેટ થઈ ગયું બિઝનેસ મારો ગોલ્ડનો, પછી એ બધું વાઇન્ડ અપ કરી દીધું. અને એમાં મારા ફાધરનો ફૂલ સપોર્ટ, કંઈ પણ કામ માનો ઓપ્શન હોય કે ભાઈ અમુક ડિઝાઇનમાં આપણને આમ તેમ ન હોય તો એ આપણને સજેસ્ટ કરી અને એ આગળ લઈ ગયું. અને તમારા પત્ની અને તમારા જે બાળકો અત્યારે છે એમની તરફથી તમને શું રિસ્પોન્સ છે? મારી વાઈફ મને હંમેશા એને મોટિવેટ કર્યા છે. કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ હું અટકતો હોય તો એ મને ખાસ એમ કે તમે ચિંતા ન કરો, થઈ જશે.
અને અત્યાર સુધીમાં મારે ભગવાનની દયા છે કે અમે જ્યાં રહેતા આજની તારીખમાં સારું એવું લેવલ અમે એચીવ કરી લીધું. બરાબર. એટલે જે એક ખરાબ સમય હતો ત્યારથી એમના બધા જ લોકોનો જે સાથ છે, એટલે આ બધી જ વસ્તુની અંદર આપણને ઘણી વખત બધા લોકો એવું કહેતા હોય છે, ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે મારે કોઈની જરૂર નથી, હું એકલો જ કાફી છું. તો આ વસ્તુની અંદર જ્યારે વિચારીએ ને ત્યારે પાછું વળીને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે હું અહીંયા એકલો નથી, મારી પાછળ ઘણા બધા લોકોનો સંઘર્ષ છે, જેના કારણે અત્યારે હું ખાલી એક ચહેરો બન્યો છું. મારી મહેનત ઓછી છે પણ મારી કરતા મારી જે ફેમિલી છે એની મહેનત વધારે છે, જેના કારણે અત્યારે હું આ સ્થળ ઉપર પહોંચી શક્યો છું. અને એ સમય મતલબ જ્યારે હું કામ શીખવા આવ્યો ને ત્યારે મારી મમ્મીને બહુ એમ જ થતું કે ભાઈ મનીષ ભાવનગર વયો ગયો, અને હું ઘરમાં મોટો હું, બરાબર. એટલે પહેલો હું હતો, એક બેન ને એક ભાઈ નાનો. એટલે એ સમયે મારે જ્યારે મતલબ અહીંયા જરૂર હતી ત્યારે હું ત્યાં કામ શીખતો હતો, એટલે મારી મમ્મીને એમ થતું બહુ કે ભાઈ મારો છોકરો થોડો એકલો છે, મમ્માને ઘરે રહે છે. પણ એમ કે રેગ્યુલર હું ત્યાંથી તે હર સન્ડે ફોન તો કરવાનો અચૂક જ કે ભાઈ કેમ છે કેમ નહીં. એ મારી મમ્મીએ બહુ મારી માટે ભોગ આપ્યો છે, બહુ સહન કર્યું છે. એમ હાલના સમાજની અંદર અત્યારે જોઈએ ને તો આઈ થિંક બીજા સમાજની મને બહુ ખ્યાલ નથી, પણ જનરલી પટેલ સમાજની અંદર આવું હોય છે કે જ્યારે અત્યારે લગ્ન હોય ત્યારે સગાઈની અંદર પણ 6-7 તોલા એવી રીતે સોનું આપતા હોય છે, અને જ્યારે લગ્ન હોય ત્યારે તે પાછું 15-20 તોલા બીજું એવું સોનું આપતા હોય છે. તો આવી એમ આપણે ઘરે સમજાવીએ તો એમ કે ભાઈ એ તો પ્રથા છે, એવું આપવું પડે. તો એની પાછળનું એક્ઝેક્ટલી રીઝન શું હોઈ શકે કે આવું શું કામ કરે છે? એ એક રીઝન હોય છે કે ભાઈ અત્યારે લગ્નનો માહોલ છે તો અત્યારે થઈ જાય, પછી તમે પાછળના સમયથી એમ નક્કી કરો કે ભાઈ હવે આ થોડુંક પાછળથી કરાવશું, તો હજુ સુધી એવા કોઈ કિસ્સા બન્યા નથી કે પાછળથી કોઈથી થયું હોય. એટલે અત્યારે ઘણા એવી વાતો કરે કે ઘા ભેગો ઘસ સરખો, અત્યારે થઈ જશે પછી કાંઈ થશે નહીં. અને એ એક આજનું મૂડીરોકાણ ભવિષ્યનું મોટું ફાયદાવાળી વસ્તુ છે. અને ભવિષ્યમાં ફરીને પાછું એટલે એ વસ્તુ છોકરાના ઘરે જ આવવાનું છે. જે બીજા ખર્ચા કરે છે કે ભાઈ બેન્ડ વાજા છે કે મોંઘે કપડામાં અને આમાં તેમાં, તો એ રિફંડેબલ કાંઈ છે નહીં, એ તો ઝીરો થઈ જવાના છે. અને આ તો તમારી પાસે તમારું વસ્તુ, તમારા જે પેમેન્ટ તમે ચૂકવેલું છે એના ઘરેનું તમારી પાસે જ રહેવાનું છે. એટલે એ તમારી પાસે એક મૂડી સારામાં સારી કહેવાય. એટલે આપણા બધા જે ગઢિયાઓ હશે એ બધા કંઈક આવી રીતે વિચારેલું હશે. કદાચ ઘરેણામાં અત્યારે મારી પાસે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, ટૂંકમાં પૈસા છે લગ્ન કરવા માટેના જેટલા પૈસા, એ પૈસાને કદાચ હું ઘરેણામાં નાખી દઈશ, બહુ વધારે પૈસા મારી પાસે બચશે નહીં, જેટલા બચશે એમાંથી બાકીના મોજશોખ કરવાના થશે. પણ બાકીના જે વધારે પૈસા જાય છે એનાથી કદાચ મારું એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. તો એક સવાલ છે કે જે આખી ગોલ્ડની જે જર્ની હોય એ કઈ રીતે હોય? જેમ કે ગોલ્ડ છે કયા કન્ટ્રીમાંથી બધું સપ્લાય થાય છે, અથવા એનું રો મટીરિયલથી લઈ અને ફાઇનલ કસ્ટમર સુધી જે પહોંચે છે એની વચ્ચેની પ્રોસેસ શું હોય છે? જનરલી ગોલ્ડ સપ્લાય હાલમાં તો આફ્રિકા, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ ત્યાંથી આવે છે જે ગોલ્ડ બાર આવે, જેની અંદર 1 કિલોના બાર આવે અને 100 ગ્રામના આવે. જે પહેલાંના સમયની અંદર તોલામાં આવતું હતું, 10 તોલા તે 116 ગ્રામ 640 મિલી વજન આવતું, અત્યારે એ 100 ગ્રામ બેઝમાં થઈ ગયું અને એનો ભાવ પણ હવે 100 ગ્રામ બેઝ થઈ ગયો. એ મટીરિયલ તમારે માનો જે એના મેન ડીલર હોય, જે સુરત છે કે બોમ્બે છે, ત્યાંથી પછી તમારે એ રીતે અહીંયા લોકલમાં આવે અને લોકલમાંથી અમે પરચેસ કરતા હોય. અને એની પ્રોસેસ એવી હોય કે જે ગોલ્ડ બાર હોય તો 22 કેરેટ બનાવવાનું હોય, એની અંદર એટલી પ્રમાણે એલોય નાખીને 22 કેરેટ ઘરેણાં બનાવે. અને એ બનાવવામાં એને પછી બિસ્કિટને ઓગાળીને એના તાર છે, પતરું છે, એ રીતે કરી અને એ પછી કારીગરને આપીએ. કારીગર એના જે ડિઝાઇન હોય એ રીતે એની આખી વેતરણ બનાવે. વેતરણ બનાવીને એ પ્રમાણે એનું આખું વર્ક, હેન્ડવર્ક થાય. હેન્ડવર્ક થાય ને પછી આખું દાગીનો કમ્પ્લીટલી થઈ જાય, પછી એને પોલિશિંગમાં જાય, પછી એની અંદર જો મીણાનું કામ હોય તો મીણામાં જાય, ડાયમંડનું લગાડવાના હોય તો ડાયમંડ લગાડવાના થાય. એ ડાયમંડ કમ્પ્લીટલી બધું કમ્પ્લીટ થાય પછી એને પાછી લાસ્ટ પોલિશિંગમાં જાય. એ લાસ્ટ પોલિશિંગ થઈને પછી વેપારી પાસે આવે અને વેપારી પછી હોલમાર્ક હોય તો તેના બેઝમાં હોલમાર્ક થઈ ગયું તો એનું HUID હોલમાર્કમાં જાય. હોલમાર્ક થઈ ગયા પછી પાછા શોરૂમે આવે ત્યારે એ કસ્ટમરને જોડે થાય છે. એટલે ઘણી લાંબી એવી પ્રોસેસ છે કે જ્યારે જઈને એક આપણને પોતાનું ગોલ્ડ હાથની અંદર આવતું હોય. તો આ જ વસ્તુની અંદર ઘણી વખત બીજા પણ પ્રશ્નો હોય છે. માનો કે કોઈ એવા અત્યારે રીલ્સની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ જોઈએ કે કોઈ ચેઇન હોય એને સ્નેચ કરીને લઈ જાય છે, અથવા ઘરેણું ખોવાઈ જાય છે.
તો એક હમણાં વસ્તુ આર્ટિકલ વાંચેલો કે એની માટે પણ કંઈક જ્વેલર્સી માટેની પણ પોલિસી આવે છે, તો એ પોલિસી વિશે થોડુંક જણાવશો? એક મતલબ ચેન સ્કેચિંગમાં વયા જાય છે જ્યારે, તો એની અંદર એક બીજી પોલિસી હોય કે તમારી પાસે બિલ પાકું હોય તો તમે ફરિયાદ કરી શકો છો, અને ક્યારેક ભવિષ્યમાં બાય ચાન્સ કેન્સર પકડાય અને તમારી જ્વેલરી આવવાના ચાન્સીસ વધી જાય છે. બાકી તમારે પછી કોર્ટ કચેરીના માં ધક્કા ખાવાનું રહે છે. અને ઘણીવાર આ પ્રોબ્લેમમાં અમારે એ રીતે ક્યારેક એવું થાય છે કે કોઈ કસ્ટમર અમને બાય સેલ કરવા આવ્યું હોય, કોઈ નવી જ્વેલરી બનાવવા આવ્યું હોય અને એ ગોલ્ડ જૂનું લઈને આવ્યું હોય અને ક્યારેક એવા ઇન્સેટિવ થાય છે કે ભાઈ એ ગોલ્ડ લોચાવાળું હોય કે ભાઈ હા, એ ચોરીનો કદાચ માલ ચોરીનું હોઈ હોય ને શકે. એવા ભાગ ક્યારેક ઘણા જ્વેલર્સમાં આવા પ્રશ્ન બની ગયા છે. અને આ વર્ષો પહેલા મારે પણ એકવાર આવો પ્રશ્ન બની ગયો હતો, પણ ભગવાનની દયાથી કે જે કસ્ટમર હતું અને એ જે લેડીઝ હતી એ એને ફોનમાં વાત થઈ કે ભાઈ નહીં, મેં મારું પોતાની જ હતી, એટલે એ નતર એ ઘણી વાર એવા પ્રશ્નો બને છે. બરાબર. એટલે આ વસ્તુને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકાય? કે હોલમાર્ક થી કે બીજા કોઈ એવા વસ્તુથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જે તે વ્યક્તિએ જ આ હા. લીધેલું છે? હોલમાર્ક થી ખાલી એક તમે કયા શોપ થી ખરીદી કરી છે કે કઈ સાલમાં અત્યારના જે નવું HUID આવી ગયું એ પરથી તમને આઈડિયા આવી કે ભાઈ આ શોરૂમમાંથી દાગીનો બનેલો છે ને આ મહિનામાં આ ઇસ્યુ થયેલો છે. બાકી હા, તમારો કોઈ દાગીનો તમારી પાસે જૂનો આવે છે, તમે એમ નેટ દ્વારા અંદર ચેક HUID ની એપ્લિકેશન પર તમે ચેક કરી શકો કે આ જ્વેલરી ક્યાંની બનેલી છે કે ક્યાંનું HUID થયેલું. એટલે આની અંદર કઈ એવી જ પ્રોસેસ હોય કે માનો કે મેં તમારા જ્વેલર્સ પરથી કોઈ ઘરેણું ખરીદેલું છે, તો મારે વેચવું હોય તો તમારા જ્વેલર્સ પર જ વેચવું પડે કે અથવા બીજા કોઈ જ્વેલર્સ પર હું વેચી શકું? બીજે તમારી પાસે બિલ હોય અને તો તમે બીજે વેચી શકો છો. બાઈક પ્રોડક્ટ એવું છે કે કોઈ રિલેશનમાં હોય તો તમે વેચી શકો છો, કોઈ જગ્યાએ બિલ ના હોય તો. બાકી જનરલી તમારે બિલની જરૂરિયાત વધારે પડે. એટલે એવું તો નથી ને કે જ્યાંથી પરચેસ કરું છું એ જ જગ્યાએ મારે ના, વેચવા એ જવું પડે? અત્યારે HUID માં એ તમારે જરૂરી નથી કે ભાઈ તમે જ્યાં ખરીદી કરી ત્યાં જ વેચો. ઓકે. એટલે એના નંબર ઉપરથી ટૂંકમાં મારી પૂરી ઇન્ફોર્મેશન હોય, એના ટૂંકમાં એક કારની જેવી સર્વિસ આની અંદર ટૂંકમાં કહી શકાય. એની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એના મેઇન ઓનર કોણ છે અથવા એને ક્યારે પરચેસ કરેલું છે. તો અત્યારના તમારા બિઝનેસ અને તમારા ફેમિલી વિશે તો ઘણું બધું જાણ્યું, પણ તમારું આધ્યાત્મિકતા જીવન જે છે એની વિશે થોડુંક જણાવશો? આધ્યાત્મિકમાં એમ અમે મૂળ ગામ ગઢડા પાસેના ગુંદાળાના, એટલે એમ અમારે સ્વામિનારાયણ સંપ્રદાય અમારે વણાયેલો. પણ મારા જે દાદી હતા ને, દાદી અને દાદા હતા ત્યારે એમ પૂજા અને આવું તેવું ચાલતું. પછી ધીરે મતલબ મોટા થઈ ગયા એટલે બધું થોડુંક છૂટી ગયું ને પછી મારી સગાઈ થઈ ભાવનગર. તો જે મારા સાસરા પક્ષવાળા હતા એ બધા સત્સંગી હતા, એટલે હું ત્યારે એમ ચા ને પીતો. પછી ધીમે ધીમે મતલબ સગાઈ નક્કી થઈ ગઈ એટલે પછી મેં ચા ને આ બધું બંધ કરી દીધું. ધીરે ધીરે આધ્યાત્મિક મતલબ એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે નિયમો એ પ્રમાણે અમે જોડાઈ ગયા અને એમ કરતા કરતા સત્સંગમાં આવી ગયા. પછી મારા ભાઈ છે નાનો એ જોડાઈ ગયો, મારા મમ્મી છે, મારી બેન છે, મારી બેન બનેવી છે, એ બધા ધીરે ધીરે સત્સંગ. આજે લગભગ અમારો આખું ફેમિલી, મારા મમ્મી મારા પપ્પા એક નથી માનતા, પણ મતલબ એવું ગુણભાવી ખરા કે ભાઈ તકરાર ન કરે. બરાબર. તમે કરો, વાંધો નહીં, મને કઈ ઇસ્યુ નથી. બરાબર. એટલે આ જ વસ્તુની અંદર તમારા ઘણા જે સ્ટ્રગલનો સમય હતો કે જેની અંદર જ્યારે પૈસાની ખૂબ જ અછત, અને એ જે સમય એવો હોય છે કે ત્યારે ટૂંકમાં આપણું પરિવાર અને એની અંદર પણ જ્યારે આપણે પોતે એકલા, તો એ જ વસ્તુની અંદર આધ્યાત્મિકતા તમને કઈ રીતે મદદરૂપ થઈ છે? ત્યારે હું સ્ટાર્ટિંગમાં હું છે ને રેગ્યુલર મંદિર જવાનો નિયમ કે ભાઈ નજીકમાં અમે નાના વરાછા રહેતા હતા, અમે મારે નજીકમાં જ મંદિર હતું એટલે રોજ મંદિરે જવાનું. અને અમારે વરાછામાં મંદિર હતું, રામજી મંદિર, ત્યાં જતા. એમ કરતા પછી અમે અડાજણ રહેવા ગયા, ત્યાં રેગ્યુલર નક્કી કર્યું ભાઈ એક દિવસ અઠવાડિયામાં ગમે મંદિરે જઈ આવવાનું. એ રીતે કન્ટિન્યુ ભગવાનમાં ફૂલ પહેલેથી શ્રદ્ધા કે ભાઈ ક્યારે આપણું ખરાબ કામ ભગવાન થકી એમ નથી કે ભાઈ આજે એવો વિચાર આવ્યો કે આજે આપણું હળવું થયું. જે કરે છે કરતા હરતા એ છે કે બધું એને જ બધું રાખ્યું છે કે એને જ નક્કી કરેલું છે. આપણે એટલી વિચાર આવે કે ભાઈ આપણીમાં એટલી એવી તાકાત નથી કે આટલું આપણી પાસે થઈ શકે. આ ભગવાનની કૃપા છે ત્યારે જ આ બધું શક્ય છે. આપણે ખાલી પુરુષ પ્રયત્ન કરીએ છીએ, નિમિત્ત કરીએ, આપણે એ જ ખાલી પુરુષ પ્રયત્ન કરીએ છીએ, બાકી તો બધું એમના હાથમાં છે કે જેટલું આપવું છે અને જે નથી આપવું એ બધી જ વસ્તુ એ નક્કી કરીને બેઠા છે. તો જ્વેલરી લેવા માટે જઈએ અથવા વેચવા માટે જઈએ ત્યારે અમુક એવી બાબતોની ટિપ્સ આપો કે જે અમારે ધ્યાન રાખવી જોઈએ. ઓકે, જ્વેલરી તમે લેવા જાઓ છો ને ત્યારે ખાસ
તો હોલમાર્ક જ્વેલરી હોવી જોઈએ, એની અંદર HUIDના જે નીતિ નિયમ પ્રમાણેની જ્વેલરી હોવી જોઈએ, પ્લસ પાકું બિલ જે GST વાળું, એટલે તેથી ભવિષ્યમાં તમારે ક્યાંય કોઈ પણ અડચણ આવી હોય તો એ બિલ થકી તમે તમારી જ્વેલરી પાછી મેળવી શકો છો. અને વેચવા જાઓ છો ત્યારે તમારી પાસે પાકું બિલ હશે તો એની અંદર તમારું વજન, જે તમે જે પણ શોપથી ખરીદી લીધું છે એનું પણ વજન તમને આઈડિયા આવશે. તો એ ખાસ બાબત છે કે જે તમારે બિલ અને HUID તો ખાસ રાખવું જ જોઈએ. આજના પોડકાસ્ટની અંદર તમારી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. પોડકાસ્ટના અંતની અંદર અમારા જે વ્યુઅર છે કે અમારા જે યુથ જનરેશન છે, તો એને તમે શું સંદેશ આપવા માંગશો? અત્યારના જે યુથ જનરેશન છે જનરલી મોબાઈલ ને બાઇક ને આ તેનો બહુ શોખ રાખતા, પણ મારું એવું સજેશન છે કે ભાઈ એ એના જીવનમાં થોડું નોર્મલી નાની બચતથી પણ શરૂઆત કરે, જ્વેલરીમાં નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરે. ભાઈ અત્યારથી માનો નક્કી કરે કે ભાઈ મંથલી ઇન્કમ 10,000 કમાતો હોય તો 5,000 ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ ભવિષ્યમાં એને આવનારી પેઢી માટે એક સારું એવું મૂડી ઊભી કરી શકે. એટલે ટૂંકમાં એનો લગ્નકાળ સમય આવે ત્યારે ઘરેણું આપવાનો સમય થાય ત્યારે એની પાસે પૂરતું ઘરેણું હોય, જેથી કરીને ઘરેણા બાબતની એને ચિંતા ન રહે. ખાલી એક માનો કે કપડાં છે કે રસોડું છે એને જે કઈને ઉપાધિ રહે. ભાઈ તમારું જે નવું સોપાન શરૂ થવા જઈ રહ્યું છે તો એની વિશે થોડીક માહિતી આપજો. લાસ્ટ 24 વર્ષથી અમે ઓમ સાંઈ કુબા જ્વેલર્સ ચલાવી રહ્યા હતા, જે હવે અમે નવા નામ સાથે, નવી ડિઝાઇન સાથે રીઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે દેવમ જ્વેલર્સ. અને એ 5-6 ભક્તિનગર સોસાયટી, વિશાલનગરની શાક માર્કેટ પાસે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે, જેની તારીખ છે 15 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી 2025. શુભેચ્છકો તથા ગ્રાહક મિત્રને હાર્દિક આમંત્રણ છે કે આ અવસરને દીપાવવા આપ જરૂર પધારો. તો મિનેશભાઈ, આજના પોડકાસ્ટની અંદર ઘણું બધું તમારી પાસેથી જાણવા મળ્યું, અને તમે જે આ સોપાન કરવા જઈ રહ્યા છો એ સોપાનની અંદર ભગવાન તમને ઘણી બધી પ્રગતિઓ આપે. અને એ જ સાથે આ પોડકાસ્ટ આપણે અહીંયા પૂરો કરીએ. માયપોડ સ્ટુડિયો ટીમ છે એ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.